નજર કરીએ સાબરકાંઠા ઉપર તો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણી 2024 ને લઈને સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થાય તે માટે સંગઠનને લઈને બંધ બારણે જિલ્લા પ્રભારીઓએ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પરાસ્ત કરવા માટે વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી અને તે માટે ભાજપના ઉમેદવારને ફાઇટ આપી શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા નક્કી કરાયું હતું। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની મળેલી બેઠકમાં તાજેતરમાં થયેલ જે માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગણી પણ કરવામાં આવી છે કે જ્યાં દાહોદથી ગુજરાતમાં પ્રવેશી રહેલ જે ભારત જોડો યાત્રા કે જે અંગે જે બેઠકમાં ચર્ચા કરી જિલ્લામાંથી 250 કાર્યકરો યાત્રામાં જોડાવા અને મોકલી આપવાની જે નક્કી કરવામાં આવ્યું છે। ભારત જોડો ન્યાય યાત્રા તારીખ 7/3/2024 રોજ ગુજરાતમાં પ્રવેશ કરી દાહોદ મુકામે બપોરે 3 વાગે પહોંચશે। ત્યારબાદ 8/3/2024 રોજ સવારે 8 કલાકે બસ સ્ટેશન રાહુલ ગાંધી યાત્રા શરૂ કરશે। આ યાત્રાની અંદર જોડાવા માટે સાબરકાંઠા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો 7 તારીખે બપોરે 4 વાગે કોંગ્રેસ કાર્યાલયથી દાહોદ મુકામે પહોંચવા માટે અહીંથી નીકળશે અને સવારે 8 તારીખે 8 વાગે દાહોદ મુકામેથી જે યાત્રા નીકળવાની છે ત્યાં સૌ કાર્યકરો હાજર થશે અને યાત્રાની અંદર જોડાશે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના જે ચુનંદા કાર્યકરો છે અંદાજિત 200-250 કાર્યકરો અહીંથી આ ભારત જોડો યાત્રાની અંદર જોડાશે। 8 તારીખે સવારે 8 વાગ્યાથી મોડીને રાત્રે પૂર્ણાહુતિ સુધી આ યાત્રામાં પદયાત્રા અને વાહન યાત્રા બંનેની અંદર કોંગ્રેસના કાર્યકરો જોડાયા। તારીખ 2/3/24 રોજ સાબરકાંઠાની અંદર જે કમોસમ વરસાદ જે પડ્યો છે કડાકા સાથે આ વરસાદની અંદર પાકનું જે મોટું નુકસાન થયું છે ઘઉં હોય બટાકા એરંડા ચણા શાકભાજીનું એ જે નુકસાન થયું છે એ નુકસાનના વળતર માટે ગુજરાતની સરકાર તાત્કાલિક એનો સર્વે કરાવી અને આ પાકનું નુકસાન અપાવે એવી અમારી સૌ કોંગ્રેસના આગેવાનોની માંગ છે। ભારત જોડો ન્યાય યાત્રા તારીખ